લોહાણા યુવા સંગઠનની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે। ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાને મત નહીં આપવું તેવી પોસ્ટ વાયરલ થઈ છે। અતુલ ચગના મોતનું કારણ દર્શાવીને પોસ્ટ વાયરલ થઈ છે। કોંગ્રેસના ઉમેદવારને મતદાન કરીશું અને કરાવીશું તેવો પણ આ વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ છે। પાર્ટીના સિદ્ધાંતની પણ વિરુદ્ધ છે। લોહાણા સમાજ આજે લગભગ સતત છેલ્લા 35 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે। અમે પણ વાજપેયી સાહેબના વિચારોને લઈ અને રાષ્ટ્રહિતને માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા છીએ અને રહેશું। આજે અમને નરેન્દ્ર મોદી સાહેબથી કે કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જ્યારે આજે વાત આવે જુનાગઢની તો ડોક્ટર જગ સાહેબ અપમૃત્યુના કેસ વખતે રાજેશભાઈ ચુડાસમાનું જે નામ ઉછળેલું એમાં આજ સુધી કોઈ ચુકાદો નથી આવેલો, ક્યારેય કોઈ નિર્દોષ સાબિત નથી થયેલા। તો છતાં પણ જો પક્ષે એમને રિપીટ કર્યા તો ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાના દરેક ગ્રુપોમાં એ જ પ્રકારની ચર્ચા છે। આ લોહાણા સમાજ છે, આ કોઈ તોફાન કરીને કે રેલીઓ કરીને પોતાની શક્તિ પ્રદર્શન કરે એ પ્રકારનો સમાજ નથી। આ સમાજની તાકાત એ આવતા સમયમાં ભાજપને ચૂંટણીમાં ખબર પડી જશે। ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી નૈનાબા જાડેજાએ નિવેદન આપ્યું છે કે સી આર પાટીલ રાજકોટ પ્રવાસ પહેલા જ આ નિવેદન